વડોદરા શહેરમાં તસ્કરો દિવસે ને દિવસે જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે। તસ્કરો હવે ધાર્મિક સ્થાનોને બેરોકટોક નિશાન બનાવી રહ્યા છે, જેમાં આજે કારેલીબાગ વિસ્તારમાં અંબા માતાના મંદિરે માત્ર 1.5 મિનિટના સમયમાં તસ્કરો મંદિરની 2 દાનપેટી ઉઠાવી ગયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે। પોલીસની નાઇટ પેટ્રોલિંગ પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। કારેલીબાગ પાણીની ટાંકીથી હાથીખાના તરફ જવાના માર્ગ ઉપર ગબ્બર એપાર્ટમેન્ટ પાસે આવતી પૌરાણિક અંબા માતાનું મંદિર આવેલું છે। નવરાત્રિના 9 દિવસ આ મંદિર પર હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હોય છે, જ્યારે પોતાની આસ્થા પ્રમાણે દાન દક્ષિણા દાનપેટીમાં મૂકતા હોય છે। હજી નવરાત્રિ પૂર્ણ થઈ 1 જ દિવસ થયો છે, ત્યાં આજે વહેલી સવારે મંદિરના પૂજારી થોડો સમય માટે દૂધ લેવા બહાર નીકળ્યા એટલામાં 2 તસ્કરો મંદિરમાં પ્રવેશી ગયા। ભોલેનાથ મંદિર અને રાધાકૃષ્ણ મંદિરની દાનપેટી ઉઠાવીને પલાયન થઈ ગયા। સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જ્યાં માત્ર 1.5-2 મિનિટમાં જ તસ્કરો આખી દાનપેટી લઈને પલાયન થઈ જતા કેમેરામાં કેદ થઈ ગયા હતા। ઘટના અંગે કારેલીબાગ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી તસ્કરોને શોધવાની તજવીજ હાથ ધરી છે। મહત્વની વાત એ છે કે વડોદરા પોલીસનું ગુનેગારોને માફી માંગવાનું વલણ ગુનાખોરીને વધુ વેગ આપી રહ્યું છે। ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાને બદલે શહેર પોલીસ પોતાની ઇમેજ બિલ્ડિંગ માટે વધુ કામ કરતી હોય તેમ લાગે છે। જો ગુનેગારો પાસે માફી મંગાવવાથી ગુનાખોરી કંટ્રોલ કરી શકાય તો આજે જેલની જરૂર જ ન પડે। અંબાજી મંદિર હસ્તિનાપુર સોસાયટીનું કારેલીબાગમાં પાણીની ટાંકી પાસે આવેલું મંદિર છે। ત્યાં આજે સવારે 5:30 વાગ્યાની આજુબાજુ 2 ચોર આવી અને મંદિરની દાનપેટી ઉઠાવીને લઈ ગયા છે। એક મોટી દાનપેટી અને એક નાની દાનપેટી, 2 દાનપેટી લઈને જતા રહ્યા છે। નવરાત્રિનો તહેવાર હતો એટલે એમાં દાન પણ સારા પ્રમાણમાં હતું અને આજે અમારે પેટી ખોલવાનો સમય હતો, પણ એ પહેલાં તો આજ સવારે એ બંને પેટી ઉઠાવીને લઈ ગયા છે। 3 જણ સીસીટીવીમાં દેખાય છે। 1 જણ બહાર સ્કૂટર લઈને ઊભો છે અને 2 જણ અંદર આવીને ચોરી કરીને લઈ જાય છે। અંદાજે 22-23 વર્ષના છોકરાઓ હશે। મારું નામ બ્રજેશ જોશી છે અને આ મંદિરમાં હું સેવા આપું છું।